વલસાડ જિલ્લાના પારડી 4 રસ્તા પાસેથી એક્સયુવી કારમાં સંતાડેલા વિદેશી દારૂના જથ્થા સાથે 2 ખેપિયાઓને ઝડપી પાડ્યા છે। કારમાં ચતુરાઈપૂર્વક બનાવેલા ચોરખાનામાંથી 44,880નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ અવનવા કિમિયા અજમાવતા થયા છે। ત્યારે પારડી પોલીસ મથકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈને બાતમી મળી। એ બાતમી આધારે પારડી 4 રસ્તા પાસે એક્સયુવી કાર નંબર GJ19AA 5255 ને અટકાવીને તલાશી લીધી હતી। જોકે પ્રથમ નજરે કાર ખાલી લાગતી હતી, પરંતુ ચોક્કસ બાતમીના આધારે પોલીસે બારીકાઈથી તપાસ કરતા પાછળની સીટના નીચેના ભાગે અને ટેલ લાઇટના ભાગે ચોરખાના બનાવેલા મળી આવ્યા હતા। જે ચોરખાનામાંથી પોલીસને વિદેશી દારૂની 288 બોટલો જેની કિંમત ₹44,880નો મુદ્દામાલ હાથ લાગતા ₹4 લાખની કાર મળી કુલ ₹4,51,880નો મુદ્દામાલ કબજે કરી ચાલક જતીનભાઈ ધીરુભાઈ જસાણી, જેમની ઉંમર 29 વર્ષ અને સુરત યોગી ચોકના રહેવાસી, અને અલ્પેશભાઈ રતિભાઈ પડસાળા, જેમની ઉંમર 38 વર્ષ અને સુરત પુણા ગામના રહેવાસી, એમની ધરપકડ કરવામાં આવી હતી। અને આ દારૂનો જથ્થો સેલવાસથી આપનાર એક ઈસમને મોબાઈલ નંબરના આધારે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા